નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે. આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. દર્શક મિત્રો, ગુજરાતીઓનું હૃદય, ગુજરાતીઓની સૌથી પ્રિય એવી એટલે કે નવરાત્રિ નજીક આવી રહી છે. નવલા નોરતા નજીક આવી રહ્યા છે અને તેનો ઉત્સાહ, તેને લઈને જે ખાસ કરીને જે ઉમંગ હોય છે અત્યારથી જ ખેલૈયાઓમાં, તમામ ગુજરાતીઓમાં દેખાવા લાગે છે. કારણ કે નવરાત્રિ સાથે આપણને કંઈક અલગ જ લગાવ છે. ત્યારે આ વખતે નવરાત્રિને લઈને કેવો માહોલ છે, કેવો ઉત્સાહ છે અને આ વખતે નવરાત્રિમાં શું ટ્રેન્ડિંગ છે, યુવાઓ આ વખતે નવરાત્રિની ઉજવણી કઈ રીતે કરવાના છે, આ બધું જાણીશું. અને બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે 3 મહેમાનો ઉપસ્થિત છે. મારી સાથે આજે એક જ્વેલરી શોરૂમના ઓનર છે, જેઓ મેજિકલ ટ્રેન્ડ્સ ડિઝાઇનર જ્વેલરી હબના ફાઉન્ડર પણ છે, અંકિતા બ્રહ્મભટ્ટ. સાથે સાથે મારી સાથે આજે મલ્ટી ટેલેન્ટેડ એવા તપન વ્યાસ છે, જેઓ ઇન્ટરનેશનલ ફોક અને ક્લાસિકલ પરફોર્મર, કોરિયોગ્રાફર છે, જાણીતા એવા ફેશન ડિઝાઇનર છે. આ ઉપરાંત મારી સાથે માંડવી ગરબાના આયોજક જયનીત પટેલ છે. પહેલાં તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત અંકિતાબેન આપનાથી કરું છું. એક મહિલા તરીકે પણ અને એક ગુજરાતી તરીકે જ્યારે નવરાત્રિ શબ્દ સાંભળીએ, નવરાત્રિ ગરબા વિશે જાણીએ અને નવરાત્રિ હવે આટલી નજીક જ રહી ગઈ છે, કેટલો ઉત્સાહ છે એક મહિલા તરીકે પણ, ગુજરાતી તરીકે પણ, અને એક કારણ કે આપ આનાથી એક એવું કહેવાય ને કે આ બિઝનેસ સાથે પણ જોડાયેલા છો, તો એને લઈને પણ કેવો ઉત્સાહ, લોકોનો પણ કેવો ઉત્સાહ દેખાય છે? યસ, એકચ્યુઅલી નવરાત્રી આપણા ગુજરાતી માટે તો માતાજીને બોલાવવા માટે જ હોય છે અને માતાજીની આરતી સ્તુતિ માટે હોય છે. એટલે મને પર્સનલી મને પોતાને તો એવું લાગે કે નવરાત્રી ઇઝ લાઈક અ બિગ ફેસ્ટિવલ ફોર અસ. અને 9 દિવસ ગરબા કરવાની, જ્વેલરી માટે લોકોનું આકર્ષણ, ઇવન અત્યારથી લોકોએ સ્ટાર્ટ કરી દીધું છે શોપિંગ કરવાનું જ્વેલરીનું. તો એ બધું જ જોઈને એવું લાગે છે કે આ વખતની નવરાત્રી કંઈક બહુ જ સરસ હશે. એટલે ધાર્મિક રીતે પણ તમે જુઓ કે તમને ખેલૈયાઓના રીતે પણ જુઓ કે જ્વેલરી પહેરવાવાળા વિશે પણ જુઓ, તો મને તો આ વખતે નવરાત્રી બહુ જ સારી લાગી રહી છે. જયનીતભાઈ, એક આયોજક તરીકે જ્યારે, કારણ કે પહેલાંથી જ 2-3 મહિના પહેલાંથી જ આયોજકે તો તૈયારી કરી દેવાની જરૂરત પડતી હોય છે નવરાત્રિનું જે આયોજન કરે. આ વખતે આયોજન કેવું જઈ રહ્યું છે, કેટલો ઉત્સાહ લાગી રહ્યો છે અને ખાસ કરીને શું ટ્રેન્ડિંગ છે આ વખતે? જી, અમે લોકો લાસ્ટ 5 યર્સથી ગરબા કરીએ છીએ, પણ એનાથી વધારે ઉત્સાહ અને ઉમંગ આ વખતે દેખાઈ રહ્યો છે. સ્પેશિયલ આ વખતે અમે લોકો આપણી જૂની પૌરાણિક પરંપરાને જોઈને શેરી ગરબા ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. લાસ્ટ ટાઈમ બી અમે શેરી ગરબા કર્યા હતા, આ વર્ષે બી શેરી ગરબા કરી રહ્યા છે, જેમાં પાટણથી સ્પેશિયલ આપણી પૌરાણિક મંડળી આર્ટિસ્ટ અમે બોલાવેલા છે. અને એમાં તમામ ખેલૈયાઓએ એક જ સર્કલમાં શેરી ગરબા સેમ સ્ટાઇલમાં કરવાના, અને થીમ ડેકોર બી 100% ટ્રેડિશનલ અમે લોકોએ રાખેલું છે. ખૂબ સરસ. તપનભાઈ, એક ફોક પરફોર્મર, કોરિયોગ્રાફર તરીકે અને ઉપરથી ફેશન ડિઝાઇનર પણ, એટલે નવરાત્રિમાં તો આપનું એક કામ પણ વધી જતું હશે, કારણ કે ગરબાનું પણ, કારણ કે ગરબા શીખવાડવા અને સાથે સાથે લોકોને, કારણ કે 2 વસ્તુ છે, એક તો ગરબા કરવા, ગરબા શીખવાનો તો લોકોમાં ઉત્સાહ હોય છે, બીજી તરફ લુક માટે હવે, કારણ કે ટ્રેન્ડ બદલાવો છે, યુવાઓએ નવરાત્રિમાં અલગ અલગ લુક દેખાડવા માટેનો પણ એક પ્રયાસ કરવામાં આવતો હોય છે. ત્યારે આ વખતે નવરાત્રિને લઈને આપના કેવા વિચારો છે? કેવી નવરાત્રિનું આયોજન આ વખતે થઈ રહ્યું છે? યુવાઓમાં કેટલો ઉત્સાહ છે? જી, સૌથી પહેલા તો આપણી નવરાત્રી એટલે આપણું વર્લ્ડ બિગેસ્ટ એન્ડ ધ લોંગેસ્ટ ફેસ્ટિવલ, ધેટ ઇઝ નવરાત્રી, કે જે આપણા ગુજરાત માટે, ગુજરાતીઓ માટે એક બહુ જ મોટું પર્વ કહેવાય. અને હવે ટ્રેન્ડમાં તમે જોવા જઈએ તો હવે ધીરે હવે બધી આપણી ટ્રેડિશનલ વસ્તુ બધી આપણી વિસરાતી જાય છે. તપનભાઈ જોડે મારો સંપર્ક અપાઈ ગયો છે. ફરીવાર તપનભાઈ જોડે જઈશ, પણ એ પહેલાં અંકિતાબેન, જે રીતે આપે જણાવ્યું કે આ વખતે ઉત્સાહ ખૂબ વધારે છે અને ખાસ કરીને નવરાત્રિ અને ગરબાની જ્યારે વાત આવે તો યુવાઓ કંઈક વધારે જ યુવાઓમાં થનગનાટ હોય છે. આ વખતે યુવાઓનું ધ્યાન કઈ તરફ છે? ખાસ કરીને જ્યારે જ્વેલરીની, ઓર્નામેન્ટ્સની વાત આવે તો શું નવું થઈ રહ્યું છે આ વખતે?
જ્વેલરીમાં આ વખતે ટુ ટોન જ્વેલરી એટલે બે ગોલ્ડન અને સિલ્વરનું મિક્સચર અને એની સાથે જળતરનું થોડું ટચઅપ એ જ્વેલરી આ વખતે બહુ જ ઇન છે. અને આપણી પાસે જ્વેલરીનું એક અલગ જ કલેક્શન નવરાત્રી માટે આવ્યું છે જે આપણા ટ્રેડિશનને ડિસ્પ્લે કરે છે. ઇવન નોટ ફોર ફિમેલ પણ આપણે મેલ માટે પણ આ વખતે જ્વેલરી લોન્ચ કરી છે નવરાત્રી માટે. હા, તો ખૂબ સરસ છે. તપનભાઈ, આપ જે વાત કરી રહ્યા હતા નવરાત્રિને લઈને, પ્લીઝ થોડું જણાવશો, કારણ કે યુવાઓ માટે આ વખતે સૌથી ચિંતાનો વિષય જે ઘણા લોકો વ્યક્ત કરતા હોય છે કે નવરાત્રિને લઈને ઉત્સાહ તો ખૂબ હોય છે યુવાઓને, પરંતુ ઘણીવાર એવું થાય છે કે યુવાને નવરાત્રિનું મહત્વ નથી ખબર, ગરબાઓનું મહત્વ નથી ખબર, અને એ ખૂબ મોટો પ્રોબ્લેમ છે. તો એ કઈ રીતે સોલ્વ થશે એ લોકોને જણાવશો થોડું? જી, અત્યારના ટ્રેન્ડમાં છે ને લોકો ઘણા બધા આપણી પાશ્ચાત્ય એટલે કે આપણા વેસ્ટર્ન સ્ટેપ બધા બહુ અંદર ઇન્વોલ્વ કરતા હોય છે, વિચ ઇઝ ગુડ એકચ્યુઅલી કે તમે ફ્યુઝન કરો, પણ આપણી નવરાત્રી આપણી ગુજરાતની જે યુએસપી કહેવાય તેમાં મારું એઝ એન ઇન્ટરનેશનલ ફોક એન્ડ ક્લાસિકલ પરફોર્મર હું એવું ઈચ્છીશ કે આપણે ગુજરાતીઓ આપણે આપણા ટ્રેડિશનલ ડાન્સીસ પર જ આપણે ધ્યાન આપીએ. આપણા જે શેરી ગરબા ટાઈપ જે છે કે તમે એક જ સર્કલમાં ભેગા થઈને એક સ્ટેપમાં રમો, બધા ચેન્જ કરો સ્ટેપ, નો વન્ડર્સ ઇનટુ ઇટ કે ભાઈ આપણે બધા એક સ્ટેપ કેટલી વખત સુધી કરવાનું, પણ આપણા ટ્રેડિશનલ સ્ટેપ્સને તમે ભૂલાઈ ના દો. સાથે સાથે તપન આઈ વોન્ટેડ ટુ એડ કે અગર એમાં ચપ્પલ્સ કાઢીને જ્યારે કરવામાં આવે છે માતાજીની એકચ્યુઅલ સાધના ત્યારે થાય છે. ટ્રુ, કારણ કે અમે લોકો જજિંગમાં જઈએ ને ત્યારે અમને લોકોને બહુ તકલીફ પડતી હોય છે, કારણ કે સારા ખેલૈયાઓ નીચે જૂતા પહેરીને રમતા હોય, પછી પ્રોપર કોસ્ટ્યુમ નથી હોતો, અત્યારે બધા જ પેન્ટ અને એની પર કુર્તા. અરે આપણું ટ્રેડિશનલ છે, યુ વેર અ ચૂડીદાર, વેર અ ધોતી, વેર અ કુર્તા, વેર અ કેડિયા, હેવ અ નાઇસ પગડી ઓન ટુ ઇટ, તમે માથું ઢાંકો, રાઈટ? જે સેમ આપણે ફિમેલ્સ માટે પણ અમે લોકો બધી બહુ જ વસ્તુઓ ધ્યાનમાં રાખતા હોઈએ છીએ કે માથે ઓઢેલું હોવું જોઈએ, પગથી માથા સુધી એ લોકોનું બધું જ આપણું ટ્રેડિશનલ હોવું જોઈએ. પણ હવે નો ડાઉટ હવે ઘણું બધું ચેન્જ થવા માંડ્યું છે. હવે લગભગ બધી છોકરીઓ માથું ખુલ્લું જ હોય છે, પણ હા, સરસથી ચણિયા ચોળી પહેરીને બધા રમતા હોય છે. પણ હા, હું ખાલી એકનું એક રિક્વેસ્ટ કરીશ કે બને ત્યાં સુધી આપણી સંસ્કૃતિને આપણે દીપાવીએ, આપણે આપણી સંસ્કૃતિને આગળ વધારીએ, તેનો આપણો પ્રયાસ હોવો જોઈએ. કારણ કે હું તો ઘણા બધી વિદેશ કન્ટ્રીઝમાં હું ફરેલો છું, ઇન્ટરનેશનલ કન્ટ્રીઝમાં, પણ આઈ હેવ સીન કે એ લોકો ક્યારે પણ એમની સંસ્કૃતિને ભૂલતા નથી. એ લોકો બધાની સાથે એડેપ્ટેશન કરે, પણ પોતાની સંસ્કૃતિને એ લોકો પહેલો ન્યાય આપે છે. જ્યારે આપણામાં એ વસ્તુ બહુ સરસ છે કે ભાઈ આપણે બધાને ઇન્વોલ્વ કરીએ છીએ, પણ આપણે આપણી સંસ્કૃતિ ભૂલીને કરીએ છીએ. એટલે મને એવું છે કે આપણે આપણી સંસ્કૃતિને પૂરતો ન્યાય આપવો જોઈએ, અને આપણું સાંસ્કૃતિક જે છે આપણા ગરબા તેને પૌરાણિક પદ્ધતિથી તમે રમો તો એનો ખૂબ જ આનંદ મળે છે. કારણ કે હું પોતે રમવા પણ જાઉં છું તો હું કોઈ જ વેસ્ટર્ન સ્ટેપ અંદર નાખતો નથી. ખૂબ સરસ. અને સાથે જયનીતભાઈ, મને લાગે છે કે જો આપણે આ વસ્તુઓને જે મુદ્દા તરફ ધ્યાન દોર્યું છે તપનભાઈએ, એને જાળવી રાખવું છે, આપણી પરંપરાઓ જો જાળવી રાખવી છે, તો આ તમામ પરંપરાગત કાર્યક્રમો જે પણ આયોજન કરતા હોય એ આયોજકોની પણ જવાબદારી વધી જતી હોય છે. આયોજક જો એવા કોઈ નિયમો રાખે કે અમારે ત્યાં જો આવવું છે તો આવા ટ્રેડિશનલ અટાયરમાં આવવું, અથવા તો આ બાબતોનું ધ્યાન રાખવું, એની એવી વ્યવસ્થા કરવામાં આવે કે એમને જ્યાં એમને ગરબા કરવા છે તો એ એમના જે પગરખાની વાત કરી અંકિતાબેને, જે એડ કર્યું કે એ પણ અલગ જગ્યાઓ પર રાખી શકે, તો એવી નાની નાની વસ્તુઓનું જો આયોજન કરવામાં આવે તો એ ખૂબ જરૂરી છે. જયનીતભાઈ. જી, અમે લોકો બી એનું પૂરતું ધ્યાન રાખતા હોઈએ છીએ. ટ્રેડિશનલ ગરબા, ટ્રેડિશનલ ડ્રેસ કમ્પલસરી અમે પાસની પાછળ બી લખાવતા હોય છે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં. અને જે ગરબા રમતા હોય છે એ માતાજીની મંદિરની આજુબાજુ અમે ગરબા સર્કલ કરાવીએ છીએ, ત્યાં બી ચંપલ પહેરીને અમે સિક્યોરિટી તથા અમારી ટીમ જોડે બી લોકોને ધ્યાન દોરતા હોઈએ છીએ બાબત.
આ ઉપરાંત એક આયોજક તરીકે ઘણી બધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હશે જ્યારે તમે આટલા મોટા ઇવેન્ટનું આયોજન કરો તો કઈ કઈ સમસ્યાઓ પણ આવે છે અને એક સુંદર અને સંસ્કૃતિ સાથેનું જો આયોજન કરવું છે તો કઈ રીતે થઈ શકે કારણ કે નિયમો તો બનાવી દેવામાં આવે આયોજક દ્વારા પણ ઘણીવાર લોકો માનતા પણ નથી હોતા ફોલો નથી કરતા તો એ પણ એક મોટી સમસ્યા છે. જી નિયમ બનાવવા અને પાલન કરવું એ બંને જરૂરી છે. નિયમ બી ગવર્મેન્ટ બનાવે છે, એ આપણા માટે જ બનાવતા હોય છે, આપણી સાવચેતી માટે ધ્યાનમાં રાખીને એ લોકો બનાવતા હોય છે અને એને અનુરૂપ કરવું એ ગરબા આયોજકની બી જરૂરી બાબત છે તથા ખેલૈયાઓને બી એ ધ્યાનમાં રાખીને નિયમ અનુસાર ગરબા કરવા એ બી જરૂરી છે. ભાઈ એક ગરબા અને એ પણ છે કે જે આપણે ત્યાં ગરબા વગાડવામાં આવે છે જે સોંગનું સિલેક્શન થાય છે જે ગરબાઓનું સિલેક્શન થાય છે એને લઈને દર વખતે કારણ કે ન્યૂઝમાં આવતા હોય એટલે અમને ખ્યાલ છે એ વિવાદ થતા હોય છે કારણ કે ઘણી બધી જગ્યાઓ પર નવા ટ્રેન્ડના કારણે યંગસ્ટર્સને આકર્ષી શકાય તેના માટે બોલિવૂડ સોંગ્સમાં જે મિક્સિંગ કરીને એનો પ્રયોગ કરવામાં આવે છે તો એમાં પણ બદલાવ લાવવાની જરૂર છે. શું આયોજકો એ માટે સજ્જ છે કે તેઓ ફક્ત યુવાઓને આકર્ષવા માટે આવા કોઈ જે પ્રક્રિયાઓ છે તેનો સામનો ન કરે પરંતુ જે ટ્રેડિશનલ ગરબાઓ છે તે જ વગાડે? જી આ વખતે ઓવરઓલ જોવા જઈએ તો 50% બી વધારે ટ્રેડિશનલ શેરી ગરબા આયોજકોએ આયોજન કરેલું છે. એ આપણા માટે બહુ ગર્વની વાત કહેવાય કે જે આપણી સંસ્કૃતિને ફરી બધાને હાઇલાઇટ કરી રહ્યા છે આયોજકો બી. અને તેમાં બી ખાસ કરીને જોવા જઈએ તો અમે લોકોએ બી શેરી ગરબા મીન્સ ઢોલ સેનાઈ વાળા પ્રોપર જે આપણા જૂના પૌરાણિક જે ગામડામાં લુપ્ત થતા આર્ટિસ્ટ છે એ લોકોને અમે લોકોએ રોજગારી આપવાનો પ્રયાસ મેક્સિમમ કરેલો છે. સાથે અંકિતાબેન કારણ કે આપ યંગસ્ટર્સ સાથે યુવાઓ આપની પાસે આવતા હશે એમની સાથે તમારું ઇન્ટરેક્શન વધારે હશે જ્યારે આવા ટ્રેડિશનલ વાતો સંસ્કૃતિની વાતો કરવામાં આવે તો એ લોકો રસ લે છે ખરા? યુવાઓ એટલા ઉત્સુક છે પરંપરાઓને જાણવા માટે અને ફોલો કરવા માટે? હા, એકચ્યુઅલી અત્યારે એવું છે કે અત્યારની જે ન્યૂ જનરેશન છે એ લોકો બધાને એવું છે કે આપણે આપણું કલ્ચર ભૂલીએ નહીં, આપણે આપણું કલ્ચર જાળવી રાખીએ એટલે એ લોકો પણ એ દિશામાં ટ્રાય કરે છે. બસ ખાલી આપણે એમને થોડું એ દિશા તરફ વાળવાની જરૂર છે. એટલે એ લોકો રેડી છે કે મારે આ કરવું છે પણ આપણે એમને થોડું ગાઈડ કરીને એ દિશામાં લઈ જઈશું તો ડેફિનેટલી યસ આ જનરેશન પણ ઇન્ટરેસ્ટેડ છે જ આપણું કલ્ચર સાચવવા માટે છે એમ. પણ ભાઈ આપ ગરબાથી ખૂબ સારી રીતે વાકેફ હશો. આપણે ત્યાં જે ગરબીઓ થાય છે જે ગરબાઓ થાય છે એ ઘણા લોકોને ખબર નથી હોતું કે આજે આપણે અત્યારે ડિસ્કો દાંડિયા કરવા જઈએ છીએ એ તો છે જ નહીં, એ ઓરિજિનલ જે ગરબીઓ છે એનું સ્વરૂપ જ કંઈક અલગ છે. તો એ યંગસ્ટર્સ જેમને ખ્યાલ નથી એમના વિશે સમજાવશો કે ગરબી શું છે, કઈ રીતે એક યોગ્ય આદર્શ પરંપરાઓવાળી ગરબી થાય, તેના માટે શું ધ્યાન રાખવું પડે, કયા કયા નિયમો છે? જી, સૌથી પહેલા તો ગરબા એટલે સૌથી પહેલા તાળી પાડતા શીખવું જોઈએ આપણા આજના યંગસ્ટર્સે. કારણ કે હવે તમે જુઓ તો ક્યાંય કોઈ તાળી જ નથી હોતી, ખાલી બધા એમને હાથ ઉલાડતા બધા રમે છે કે જે એકચ્યુઅલી આપણી કોઈ સંસ્કૃતિમાં જ નથી. આપણી 2 તાલી 3 તાલી, હીંચ, ઘૂડો, ગરબો, ગરબી, રાસ, આ બધું જે ટ્રેડિશન જે છે ને એ હવે ઘણું બધું ભૂલાતું જાય છે, વિસરાતું જાય છે. પણ હવે ઘણા બધા જેમ જયમીનભાઈએ કીધું, અંકિતાબેને બી કીધું કે થેન્ક્સ ટુ ધ બોલિવૂડ એઝ વેલ કે ભાઈ જે લોકોએ ઘણા બધા ગરબાઓ આપણા ફિલ્મમાં લાવ્યા છે એ લોકોએ પણ તાળીનો ઉપયોગ ખૂબ જ કર્યો છે. એટલે તાળી કેવી રીતે પાડવી અને તાળીની ક્યાંથી શરૂઆત થાય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને તાળી વગરનો ગરબો એ ગરબો જ નથી કહેવાતો, ટુ બી વેરી ઓનેસ્ટ આઈ એમ ટેલિંગ યુ. એટલે આજના યુથને એ સમજવાની જરૂર છે કે ડિસ્કો દાંડિયા તમે ડિસ્કોથેક તમે કરતા જ હોવ છો, તમે જતા જ હોવ છો આખું વર્ષ, પણ નવરાત્રી ફક્ત 9 કે 10 દિવસ આવતી હોય છે તો એમાં આપણે શું કામ આપણી સંસ્કૃતિને પકડી ના રાખીએ? બિલકુલ, ખૂબ જરૂરી છે. ઉપરાંત એના કરતા જો એવું બી થઈ શકે કે ભાઈ કોઈ ડિસ્કો અંદર કરતું હોય કે કોઈ બોલિવૂડ ગરબા વગાડતું હોય તો વી શુડ ઓલવેઝ ટેક અ સ્ટેન્ડ કે ભાઈ ના, અમને ગુજરાતી ગરબા જ જોઈએ છે ને, અમારે આપણી ટ્રેડિશનલ સંસ્કૃતિ પ્રમાણે જ અમારે રમવું છે તો અમને એમાં જ રમવા.
બિલકુલ બિલકુલ અને આ ખૂબ જરૂરી બન્યું છે કારણ કે અને યુથે પણ આ સમજવું પડશે કે જે પરંપરાઓ છે એની પાછળના ઘણા હેતુ રહેલા છે. જો તમે એમાં ફેરફાર કરશો તો એ સારું નથી. એ પરંપરાઓનો નાશ કરવાથી આપણા જ અસ્તિત્વનો નાશ થાય છે. એટલે એ બાબતો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. ફરી હું નવરાત્રિના આયોજન પર આવી જાઉં જૈનિતભાઈ. જે રીતે આપણે સ્ટાર્ટિંગમાં વાત કર્યું કે આ વખતે ટ્રેડિશનલ જે ગરબીઓનું પહેલાં આયોજન થતું હતું એનો જ ટ્રેન્ડ છે, એનું જ વધારે આયોજન થઈ રહ્યું છે. તેમાં કઈ કઈ નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખ્યું છે આયોજન કરતી વખતે? જ્યારે તમે સિંગર્સનું સિલેક્શનની પણ આપણે વાત કરી કે જે એવા સિંગર્સ પસંદ કર્યા છે, જે લોક ગાયકો છે એમને પસંદ કર્યા છે, તેમની પસંદગી પ્રક્રિયા કઈ રીતે હોય છે? આ ઉપરાંત કઈ કઈ નાની બાબતો છે? જી, અમે લોકોએ આયોજન કરતી વખતે અમે લોકોએ તમામ પ્રકારની સુવિધાઓ ખાસ કરીને ખેલૈયાને મળી રહે, પાણી છે, જમવાનું ફૂડ છે, લાઇટ ફૂડ હોય કે હેવી ફૂડ હોય, તથા જે ખેલૈયાઓ ચંપલ કાઢીને સ્પેશિયલ રમતા હોય તો એના માટે નીચે પથ્થર કે કાંકરા કે કઈ વાગે નહીં, તેના માટે ખાસ કરીને અમે લોકોએ બહુ ઝીણવટપૂર્વક ધ્યાન રાખ્યું છે. તે ઉપરાંત અત્યારે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે ફાયર એનઓસી થી લઈને મેડિકલ ટીમ બી અમે લોકોએ ત્યાં સુવિધા કરેલી છે. એમ્બ્યુલન્સની બી 108 જોડે ટાઈપ કરીને અમે લોકોએ ત્યાં આયોજન કરેલું છે કે અમારા પ્લેઇંગ જ્યારે ગરબા ચાલતા હોય ગરબાના ટાઈમ સુધી ફાયર બ્રિગેડ થી લઈને મેડિકલ ટીમ બી ત્યાં અવેલેબલ રહે. સરસ આયોજન કરવામાં આવ્યું છે અને આ વખતે એ બાબતોને લઈને જે સરકાર દ્વારા લાસ્ટ ટાઈમ એસઓપી તૈયાર કરવામાં આવી હતી કે હેલ્થ રિગાર્ડિંગ ધ્યાન આપવાની ખૂબ જરૂરી છે. એમ્બ્યુલન્સને તૈયાર જ હોવું જોઈએ કારણ કે આજકાલ યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. એટલે આ બાબતોનું ધ્યાન રાખ્યું છે આપે. ખૂબ સારી બાબત છે, ધન્યવાદ આપને. અને અંકિતાબેન, આ ઉપરાંત જે રીતે સ્ટાર્ટિંગમાં આપે વાત કરી હતી કે જે ઓર્નામેન્ટ્સની પસંદગી કરવામાં આવી રહી છે એમાં આપે ખાસ ધ્યાન રાખ્યું છે કે જે જૂના સમયની આપણી જે પરંપરાગત જે જ્વેલરીઝ છે તેનો ઉપયોગ આપ કરી રહ્યા છો. તો એ પરંપરાગત જ્વેલરીઝ વિશે થોડું જ્ઞાન આપજો કે કેવા પ્રકારની હોય છે, શું નવું તો નહીં, આમ તો જૂનું જે છે એને તમે નવા રીતે પ્રેઝન્ટ કર્યું છે. હા, હું પહેલા એક વસ્તુ એડ કરીશ કે નવરાત્રી આપણું મેઇન માતાજીની આરાધના માટે હોય છે. એટલે આપણે બધા એની ઉપર ફોકસ કરીને, અને એ ટાઈમ પર માતાજી ખુદ ફરતા હોય છે. તો એ ટાઈમ પર આપણે માતાજીની આરાધના કરીને પ્રોપરલી માતાજીની પ્રાર્થના કરવી જોઈએ. એટલે માતાજી એમાં ખુશ હોય કે તમે બધું જ સોળે શણગાર પહેરીને તમે ગરબા કરતા હો. એટલે અત્યારે જનરલી યંગસ્ટર્સમાં એવો ક્રેઝ છે નહીં લગાવવાનું, પણ એકચ્યુઅલી બિંદી લગાવવી જોઈએ કે માતાજીને પોતાને પણ એમાં ખુશી થતી હોય છે. પ્લસ નોઝ પિન તો અત્યારે એવું થાય કે ઘણા લોકોને નોઝ પિયર્સિંગ કરેલું નથી હોતું, તો આપણા પાસે પ્રેસ કરવા વાળી પણ નોઝ પિન છે. કે અમુક ઝીણી ઝીણી વસ્તુઓ હોય છે પણ એનું ધ્યાન રાખીએ તો માતાજી પણ ખુશ રહે અને આપણું પ્રાચીન સંસ્કૃતિ આપણી જળવાયેલી રહે. ઉપરાંત ઓર્નામેન્ટ્સમાં પણ ઘણી બધી નવી નવી વસ્તુઓ હોય છે. ઘણા લોકોને આમ તો જોવા જઈએ તો નવી નહીં, જે રીતે મેં પહેલાં વાત કરી કે જૂના સમયમાં હતું પણ ધીરે ધીરે લુપ્ત થઈ ગયું. તો એવા કોઈ છે ઓર્નામેન્ટ્સ જે તમે યુવાઓ સમક્ષ રાખ્યા હોય? હા, એમાં એવું છે કે આપણી પાસે દરેક રીતના, તમે મારા બેકગ્રાઉન્ડમાં પણ જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડમાં જે જ્વેલરી દેખાય છે એ બધી જ્વેલરી મેલ ફિમેલ ઘણા બધા લોકો યુઝ કરતા હોય છે. અને આપણી પાસે ચોકર, હાંસડી જે પૌરાણિક છે, આપણી હાંસડી છે, પછી ચોકર છે, લોંગ નેકલેસ જે મેં પહેરેલો છે, એવી રીતે અલગ અલગ બધી અલગ જ્વેલરી હોય છે. અને પાયલ હોય છે, માંગ ટીકા. એટલે there are so many things which we can include in our dressed up. પણ જ્યારે તમે ખાસ કરીને ગરબા રમતા હોવ ત્યારે તમે બહુ હેવી યુઝ નહીં કરી શકો. તો આપણો મેઇન યુએસપી એમાં છે કે આપણી બધી જ્વેલરી લાઇટ વેઇટ હોય છે અને કોઈ જ ઇચિંગ ના થાય, તમને કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ ના ક્રિએટ કરે, સ્વેટિંગ થાય તો પણ વાંધો ના આવે, એવી કાઇન્ડ ઓફ જ્વેલરી આપણે રાખતા હોઈએ છીએ. વાહ, ખૂબ સરસ. અને આપે જે શરૂઆતમાં વાત કરી હતી કે આ વખતે તો મેલ માટે પણ જ્વેલરીઝ તમે રાખી છે, તો એમાં શું છે, એ શું પહેરી શકે છોકરાઓ? એક વસ્તુ બતાવીશ, લાઈક સોરી આ જે છે નેકલેસ હેન્ડમેડ છે, ધીસ વન હેન્ડમેડ છે.
અને આ જનરલી મેલમાં આ આપણો શંખ જે હોય છે પૌરાણિક, જે શંખ વગાડીને કંઈ પણ સારું કામ ચાલુ થતું હોય આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે, તો એનું એક રિસેમ્બલ આપણે કર્યું છે અને હેન્ડમેડ છે. એટલે આ મેલ ફિમેલ બંને પહેરી શકે છે. વાહ, ખૂબ સરસ. આ સાથે તપનભાઈ, જે શરૂઆતમાં આપ વાત કરી રહ્યા હતા કે ટ્રેન્ડ સાથે ચાલવાનું છે, પરંતુ જૂની આપણી પરંપરાઓ ભૂલવાની નથી, એની સાથે આગળ વધવાનું છે. તો આ વખતે જે યુવાઓ પ્રભાવિત થયા હોય આપના આ મેસેજથી, કે તો એ લોકોએ શું કરવું જોઈએ, કઈ રીતે આપણે જૂની પરંપરાઓને પણ સાથે રાખી શકીએ, નવી બાબતોને પણ ઇન્ક્લુડ કરી શકીએ અને એક યોગ્ય ગરબા થાય, એના માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? મારી દ્રષ્ટિએ તો હું એવું કહી શકું કે માતાજી એમાં જ ખુશ રહે કે મસ્ત તૈયાર થઈને ગરબા કરો, મસ્ત માતાજીની આરાધના કરો, તમે બને એટલો શૃંગાર કરો, બને એટલી સારી ચણિયાચોળી પહેરો, મેકઅપ કરો, વોટેવર તમે જે તમને ગમતું હોય એ કરો, પણ માતાજીને યાદ કરીને ગરબા કરવા જોઈએ. અને પગમાં ચપ્પલ પહેર્યા વિના ગરબા કરવાથી માતાજી ખુશ થતા હોય છે. સો દેટ થિંગ આઈ વોન્ટેડ ટુ ઇન્ક્લુડ કે ચપ્પલ પ્લીઝ કાઢીને, એટલે દરેક જેમ જૈનિકભાઈ છે એમને પણ હું કહીશ કે તમે એવું કમ્પલ્શન કરી દો કે ચપ્પલ કાઢીને જ અંદર ગરબામાં અલાઉ કરી શકાય. તમે ભલે બહાર રિમૂવ કરીને આવો, પણ એ વસ્તુ ઉપર મેઇન ફોકસ કરવાની જરૂર છે. સાથે સાથે કોઈ મ્યુઝિકલ બોલિવૂડ કે હોલિવૂડનું લગાવ્યા વિના માતાજીના ગરબા ગાઓ. માતાજીના ગરબા જ હોવા જોઈએ. દેટ ઇઝ વોટ આઈ ફીલ. જી તપનભાઈ, આપના મતે પણ પહેલાંના મતલબ જે જૂની પરંપરાઓની સાથે સાથે ટ્રેન્ડમાં પણ જો યુવાએ ચાલવું છે, તો કઈ રીતે એ થઈ શકે? શું બાબતોનું ધ્યાન રાખવું જોઈએ યુવાઓએ? એટલે બેઝિકલી તમે જો ડ્રેસિંગ બાબતે જોવા જાઓ તો ડ્રેસઅપમાં યુ કેન હેવ અવર ટ્રેડિશનલ ફેબ્રિક. એના તમે કુર્તા કરો, એના તમે કેડિયા કરો, નીચે યુ કેન વેર ચૂડીદાર, યુ કેન વેર ધોતી ઓન ટુ ઇટ, રાઈટ? કોઈ સરસ તમે આપણી ટ્રેડિશનલ તમે કોટી પહેરો, થોડીક તમે કંઈક પાઘડી કેવું કંઈક તમે પહેરો માથે, રાઈટ? જેમ અંકિતાબેન પાસે લાઇટ વેટેડ યુનિસેક્સ જ્વેલરીઝ છે, તો થોડુંક જ્વેલરીનો બી સમાવેશ કરો. હાથમાં કડા, પગમાં કડા, પણ હા, પગમાં ચપ્પલ્સ વગર. અને ખાસ તમે કંઈ પણ પહેરો, પણ તમે એટલીસ્ટ તમે જે ગરબા પરફોર્મ કરો છો, દેટ હેઝ ટુ બી અવર ટ્રેડિશન. એ આપણું ટ્રેડિશનલ એની ઢબ રાખો, તો તમે કંઈ પણ પહેરેલું હશે તમે સારા જ લાગશો અને તમે સારી રીતે જ રમશો. બટ આઈ વિલ પ્રેફર ટુ હેવ અવર ટ્રેડિશનલ ફેબ્રિક, અવર ટ્રેડિશનલ વર્ક, અને એને કદાચ તમારે ફ્યુઝન કરવું હોય તો તમે કરી શકો છો, પણ ટ્રાય ટુ બી ઇન ટુ અ ટ્રેડિશનલ આઉટફિટ ઇન અ ફુલ્લી ટ્રેડિશનલ વે. બિલકુલ, બિલકુલ, ખૂબ સરસ. અને કારણ કે આપ જ્યુરી તરીકે પણ જાઓ છો, જજ તરીકે જાઓ છો, અને આ વખતે દર વખતે હવે તો કોમ્પિટિશન્સ વધારે થતા હોય છે, તો તમે એક જજ તરીકે જ્યારે તમે કોઈ સારા પરફોર્મર્સ અથવા તો સારા ડ્રેસઅપ એનું જ્યારે તમે જજ કરો, તો કઈ કઈ નાની નાની બાબતોનું ધ્યાન રાખતા હોવ છો, એમના સ્ટેપ્સમાં પણ, એમના ડ્રેસિંગમાં પણ? આમ તો તમે જણાવ્યું છે, તેમ છતાં ફરી એકવાર. અમે લોકો એમાં ખાસ જોઈએ છે કે એમનું ડ્રેસિંગ કેવું છે, એ કેટલું ગ્રેસફુલી રમે છે, અને જે અત્યારે સાવ ભૂલાતું જાય છે કે જેને દેટ ઇઝ કોલ્ડ લિપસિંક, કે એટલીસ્ટ તમે ગરબા ગાવ સાથે, તમે જે સિંગર ગાતો હોય એની સાથે ભલે તમે ગાવ નહીં, પણ બધા કંઈ ગાયક નથી હોતા, આઈ અન્ડરસ્ટેન્ડ, પણ એટલી તમે લિપસિંક કરો તો યુ વિલ ગેટ ધ ફીલ ફ્રોમ યોર વિધિન. એટલે ઓટોમેટિકલી તમારા ફેશિયલ એક્સપ્રેશન્સ એટલા સરસ આવતા હોય છે. પણ હવે અત્યારના લોકો તો ચ્યુઇંગમ ખાઈ ખાઈને બધા ગરબા રમતા હોય છે, કે જેમાં નો એક્સપ્રેશન્સ, વેરી ડેડ ફેસ. તો એવાને અમે લોકો બહુ ધ્યાન નથી આપતા. પણ હા, વી પીપલ લુક અબાઉટ એવરીથિંગ ફ્રોમ હેડ ટુ ધ ટો, કે એમણે માથે ઓઢ્યું છે, બોર માંગટીકો કે બોર છે કે નહીં, ગળામાં શું પહેર્યું છે, હાથમાં શું પહેર્યું છે, પગમાં શું છે, ચણિયાચોળી કેવા છે, I mean, nose pin check in, because see, these are the things which gives you the weightage of the traditionality, right? હવે અત્યારે તો જો કે ઘણું બધું બધા ભૂલતા જાય છે, અને અત્યારે બધું હાઈ ફેશનમાં તમે જોવા જાઓ તો નો બિંદીઝ, નો નેક પીસીસ, ખાલી ને ખાલી એક મોટી નોઝ પિન પહેરી લો, વાળ ખુલ્લા રાખો અને માંગ ટીકો પહેરીને બધા નીકળી જાય છે. પણ પછી એ લોકોને ભલે ગમે એટલું સરસ તમે રમતા હો, પણ પછી અમે એમનું કન્સિડરેશન અમે બહુ નથી લેતા હોતા.
કારણ કે જે લોકો એકચ્યુઅલી કચ્છી આઉટફિટ પહેરીને રમતા હોય છે, જે લોકો 15-20 કિલોના વજન સાથે રમતા હોય છે, અમે એ લોકોને પણ નકારી ના શકીએ. અમારે એમને પણ સૌથી પહેલું અમારું વેઇટેજ એમની પર જ જાય. પછી ભલે સાદા કોસ્ટ્યુમ વાળા રમતા હોય તો અમે એમને આપીએ ખરા, અમે એમને કન્સિડર કરીએ, પણ સૌથી પહેલું વેઇટેજ અમારું જે કચ્છી કોસ્ટ્યુમ વાળા હોય એની પર વધારે જાય. બિલકુલ. જયનીતભાઈ, તપનભાઈ, અંકિતાબેન, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. નમસ્તે. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.